એક તરફ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે અમદાવાદમાં પણ ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો। અને બીજી તરફ વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટમાં ધરોઈ ડેમનું જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। લગભગ 1 લાખ ક્યુસેક પાણી જે છે તે અત્યારે હાલ છોડવાને પગલે રિવરફ્રન્ટનો વોકવે જે છે તે બંધ કરવાની સ્થિતિ છે તે આવી છે। અત્યારે હાલ સહેલાણીઓ જે છે, સ્થાનિકો જે છે તે વોકવે ઉપર જે પાણી આવી જતા લોકો જે છે તે અહીંયા આગળ જોવા ઉમટી પડ્યા છે। બીજી તરફ જે કોઈ હોનારત ના સર્જાય અને સેફટી રહે તે માટે પૂરતી તકેદારી જે છે તે ગુજરાત પોલીસ, ખાસ કરી અમદાવાદ પોલીસ દ્વારા રાખવામાં આવી છે। આપને દ્રશ્યો થકી બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ આ નીચાણવાળો વિસ્તાર એટલે કે માધુપુરાથી ખાનપુર તરફ જતો રિવરફ્રન્ટ ઈસ્ટનો જે ભાગ જે છે ત્યાં આગળનો રોડ જે છે એક તરફનો તે બંધ કરી દેવામાં આવે છે, જેથી કરી કોઈ પણ હોનારત ના સર્જાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે। આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ આ નીચાણવાળો વિસ્તાર જે છે તે માધુપુરાથી લઈ અને ખાનપુર તરફનો રોડ છે તે નીચાણવાળો વિસ્તાર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે બંધ કરવામાં આવે છે। અને તેને પગલે અલ્ટરનેટ ડાયવર્ઝન જે છે તે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે, જેથી કરી તમામ જે વાહનો જે છે તે રિવરફ્રન્ટથી અહીંયાથી માધુપુરા થઈ અને ખાનપુર તરફ આગળ વધી રહ્યા છે। જોકે સચેત રહેવાની સાથે સાથે પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે આ તમામ બાબત જે છે તે પહેલેથી જાણ કરવામાં આવી હતી। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।